મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ સિટી સર્વે નંબર 6602 જૂનો રાહદારી રસ્તો કે જે ખોડિયાર સ્વીટ માર્ટ પાસેથી થઈને દક્ષાબેનના દવાખાના આગળ થઈને નગરપાલિકા ગાર્ડન તરફ નીકળે છે, જે રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં અને ભંગાર પરિસ્થિતિમાં જોવા મળે છે। આ સિવાય સાંસદ રમીલાબેન બારા દ્વારા પણ સાબરકાંઠા કલેક્ટરને 2023માં લિખિત પત્ર લખી આ રસ્તો મંજૂર કરવા તથા NOC આપવા ભલામણ કરવા છતાં સમગ્ર તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પૂડી રહ્યું હોય તેમ લાગે છે। આજુબાજુ ગંદકી હોવાના કારણે ચોમાસા દરમિયાન અહીં ઝેરી જીવજંતુ સાપ જેવા નીકળી રહ્યા છે। ભૂતકાળમાં એક મજૂર કારીગર લોખંડ લઈ જતા લોખંડ તેની પર પડતા પગમાં ફ્રેક્ચર થવાના બનાવો બની રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે અહીંના વેપારીઓ તંગ આવી ગયા છે અને પોતાનો ધંધો પણ કરી શકતા નથી। આ રસ્તા પર એક વર્ષ પહેલાં મજૂર લોખંડ ભરીને લારીમાં જઈ રહ્યો હતો, તે સમયે ખાડા ટેકરીવાળા રોડથી લોખંડ લઈ જતા સમયે તેનું મૃત્યુ થયું હતું તેવું સ્થાનિક વેપારીઓનું જ કહેવું હતું। બીજું, સાબરકાંઠા બેંક આગળ પણ અવારનવાર પાણી અને ભરાય છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। અરજીઓ કરી થાકી ગયા પણ કોઈ જવાબ આપતું નથી અને અહીંયાથી જતા અમારો લોખંડ ભરીને જતી લારી હતી, એક મજૂર નીચે ઉપર લોખંડ ભરવાથી નીચે પડી ગયો, માણસ મરી ગયો, તો પણ એનો કોઈ જવાબ છે નહીં સાહેબ। આ રોડ સત્વરે બને માગણી છે, જો નહીં થાય તો અમે આના પાછળ અમે આંદોલન કરવા પણ તૈયાર છીએ। સાહેબ, આ રોડ સત્વરે તૈયાર કરાવજો ને, કારણ તૈયાર નહીં થાય તો અમે આગળ ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરીશું। બીજાની માલિકી છે આ રસ્તા ઉપર જે પાછળના ધંધાદારી દુકાનોને છે એના માટે આ રસ્તા સિવાય બીજું કોઈ સ્કોપ જ નથી અને આના માટે નગરપાલિકામાં અરજી કરી હતી। નગરપાલિકાએ 2017માં ઠરાવ કરી અને કલેક્ટર સાહેબને મોકલેલો, એના પછી 2020માં મોકલેલો, 2022માં મોકલેલો, પણ કલેક્ટર ઓફિસમાંથી કોઈ એનો નિકાલ લાયા નથી અને આ રસ્તામાંથી આ દર વખતે ધોવાઈ જાય છે અને આ ચલાય એવું નથી। આ તો ઘટતું કરવા વિનંતી।